ગમે એવું હોય એમાં એવું છે મને પગ કોઈ વસ્તુ દુખતું જ નથી, ખાલી સુવાસ એક બહુ ચડી જાય સમજણ, સુવાસ ચડી જાય પછી મારે જ ન દોડે, બાકી પગ તો કાંઈ દુખતા જ નથી. તો કેમ છો મિત્રો, મજામાં? નવરું ચાલો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો બધા મસ્ત મજાની સાંજ પડી ગઈ, ફિલહાલ 5 વાગી ગયા છે. વ્લોગ આજે પણ લેટ ચાલુ થયો, કેમ કે કાલે વ્લોગ આપણે લેટ ચાલુ કર્યો હતો ને આજે પણ લેટ છે. તો એમાં એવું છે કે હમણાં થોડુંક રીડિંગમાં વધારે ફોકસ દેવામાં આવે છે અને ટાઈમ રહેતો નથી. તો જો આજે એક બુક મેં ચાલુ કરી હતી. આ બુક બહુ જ મહત્ત્વની હતી, ધોરણ 9નું છે, સામાજિક વિજ્ઞાન. તો એમાં 17મા ચેપ્ટરે પહોંચ્યા છે. આના ભાગ ચેપ્ટર રહ્યા ને બહુ એમપી હતા 9મા ધોરણના. તો એ જે આપણે તમને અનુક્રમણિકા બતાવું, ઇન્ડેક્સમાં જોઈ લઈએ આપણે. બહુ એમપી છે આના ચેપ્ટર ઘણા. તો આ રહ્યા ને, જો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભારતને રાષ્ટ્રીય સરવાળો, પછી 1945 પછીનો વિશ્વ, પછી સરકારના અંગો, ભારતનું ન્યાયતંત્ર, ભારતની લોકશાહી, મૂળભૂત હકો, ભારતનું રાજ્યનું બંધારણનું ઘડતર, આ બધા ચેપ્ટર રહ્યા ને બહુ એમપી છે. ભારતની લોકશાહી, પછી એક આ કુદરતી વનસ્પતિવાળો, આ ભારત લોકજીવન, આ બધી વસ્તુ રહી જે ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ બધા રહ્યા ને નિરાતે એકદમ વ્યવસ્થિત રીડ કરતો હતો. એટલે સવારમાં લગભગ સમથિંગ કાલે આપણે 2-2:30 વાગ્યા સુધી રીડ કર્યું હતું રાતે. પછી આજે 10 વાગ્યે રીડ કરવા બેઠો હતો. આખો દેહ કન્ટિન્યુ રીડિંગ જ કર્યું છે એટલે 5 વાગ્યા સુધી. તો બુક લઈને અત્યારે આપણે કેટલામાં ચેપ્ટરે પહોંચી ગયા છે? 17મા ચેપ્ટરે પહોંચી ગયા. ટોટલ આમાં 21 ચેપ્ટર છે. તો 17, 18, 19, 20, 21 3 ચેપ્ટર છે અને 5 વાગ્યા છે એટલે 6 અને 6:30 રનિંગમાં જવું છે, પણ વરસાદ ચાલુ છે જો. તો ચાલો રનિંગ કરવા આવી ગયા હતા અને અમારો ફ્રેન્ડ છે ને એ આગળ છે અને લોકેશન દો માં આવે એ મારા જેમના ઘરે આવી ગયા છે. અને આના શૂઝ હું લઈને જાઉં છું, સંપલ પહેરીને ગયા છે. તો મેં લોકોની વાડી એ બાજુ છે ને એટલે એ ત્યાં હશે. મંદિરે ગયા હતા, પગે લાગો તો થાય છે ટેન્શન. સમજો પાણીમાં બેઠી શાંતિથી સમજો. એમાં એવું છે કે અમારું ગ્રાઉન્ડ ને એ બહુ દૂર છે, 1.5-2 કિલોમીટર દૂર હાલવું પડે પછી આવે. અને જો તમે બંને બાજુ ખાલી લોકેશન આવે. મને આ રહ્યો નજારો બહુ જોવો ગમે સમજો. પછી સારી બાજુ હતા વરસાદ ઋતુમાં રહ્યો ને આ નજારો ભયંકર લાગે. અને જો ઓલામાં બતકું ને એવું છે અંદર બધું. અને એમાં એવું તો નાહવાનું હતું પણ નાહ્યો નહીં, કેમ કે વરસાદ ક્યાંનો ચાલુ હતો અત્યારે જ રહ્યો જ છે. જો પાણી બધા ભર્યા છે, દેખાય જો રસ્તામાં જેવો જ છે રોડ પણ. એટલે મેં કીધું નાહવું નથી, દોડી બોડીવાળી પછી નાસ્યું. હમણાં હું દોડીને આવીને કેવું કરું ખબર, નાહીને દોડવા જાવ એટલે બહુ મસ્ત એનર્જી આવી જાય. પછી આવીને એ ખાલી પગ ધોવું થોડા ગરમ પાણી, બાકી નાહવું નહીં. અને આજે નાહ્યો નહીં એટલે આજે દોડીને પછી નાહીશ. મેં ખોટું ત્યાં આગળ બધું કીચડ તો થવાનો જ છું એટલા માટે. ચાલો હાલો જાઉં છું એકલો. જો ઓલા આગળ મંદિર છે, આમ દેખાય ને ઉપર ત્યાં આગળ ઓલો મારો ફ્રેન્ડ ગણી ત્યાં છે સમજાણ. અને મારી હાથમાં જો એનું પોટલું બધું મારી આગળ છે. તો ચાલો 7:30નો ટાઈમ થઈ ગયો અને 14 મિનિટ 33 સેકન્ડ થઈ. 6:30 ઉપર માર્યા રાઉન્ડ. આજ ઠકાઈ ગયું ગમે એવું હોય. એમાં એવું છે મને પગ કોઈ વસ્તુ દુખતું જ નથી, ખાલી સુવાસ એક બહુ ચડી જાય સમજણ, સુવાસ ચડી જાય પછી મારે જ ન દોડે, બાકી પગ તો કાંઈ દુખતા જ નથી. 14 મિનિટ 33 સેકન્ડ થઈ. એમાં એવું હતું કાલે અમારે 6:30 મારવાના બદલે 7 મારી દીધા અને આજે 7 મારવાના હતા, 7 ન લાગ્યા. ઓછું થોડુંક કાંઈ વાંધો નહીં. તો હમણાં જો થોડાક દી એમ જ થાય. તમે 12 રાઉન્ડ પૂરા મારો ને ત્યારે તમે આજ 12 રાઉન્ડ મારી દીધા હોય ને કમ્પ્લીટ 22-23 મિનિટમાં, તો બીજા દિવસે ન લાગે. એ 2-5 દિવસ પ્રેક્ટિસ કરો ને 10-15 દિવસ ઓટોમેટિક સેટ થઈ જાય બધું. સારું વાળો પછી મળી જાય આપણે વામાં બહુ ફેરી વાળી. તો ચાલો ઘરે આવી ગયા હતા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એકદમ અને જમ્યું એવું બધું કર્યું ને એકદમ ઓકે થઈ ગયા છે. અને હવે લેક્ચર ચાલુ કરો છો ગણિતનો, થોડોક ટાઈમ વધારે વેડફાઈ ગયો હતો. એમાં એવું હતું પછી શું કહેવાય થોડુંક ફેમિલી જોડે થોડુંક બેસાઈ ગયું આજે, કેમ કે 8:30 તમારે થઈ જતા ગ્રાઉન્ડથી આવી અને અત્યારે 9:45 વાગવા આવી રહ્યા છે. અને હવે આપણે શું લેક્ચર ચાલુ કરવું છે ગણિતનું, કેમ કે ગણિત જોવાનું નથી. આજે આપણે બુક કમ્પ્લીટ કરીને એમાં જ રહ્યા. આ બુક કમ્પ્લીટ 9મા ધોરણની થઈ ગઈ છે આપણે, સામાજિક વિજ્ઞાનની. આ 3 બુકો બીજી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. એક 10માની લેવાની છે. આ બધા પાઠ્યપુસ્તક બધા કરવાના આપણે હજી.
કાલે 10મા ધોરણનું કરશું આપણે. તો ચાલો હવે આપણે ગણિત ઘડીક કરશું, 2 કલાક ગણિત લઈ લેવી, પછી રીઝનિંગ. આ તો 2 જ થશે, કેમ કે આજે ઓલું બુકમાં બહુ મહત્વનું હતું ને બધું, એટલા માટે બુક બહુ જ વાર લાગી મારે કરવામાં. થોડું સમજવાનું હતું, ચેપ્ટર મહત્વનું હોય ત્યાં સમજવાનું હોય, ઘણું સ્કીપ કર્યા જેવું હોય ત્યાં સીધું આપણે ફોનની સ્પીડ કરવાની હોય, આવું બધું કરવું પડે થોડું થોડું સમજાણું. તો ચાલો થોડો ટાઈમ બગાડતા નથી અને હવે આપણે પ્રવૃત્તિ ચાલુ કરીશું. તો ચાલો 12 વાગી ગયા અને આપણે અત્યાર સુધી મેથ્સમાં હતા, રિઝનિંગ તો થયું નહીં. તો હવે આપણે રિઝનિંગ લેવું છે. અત્યાર સુધી આપણે મેથ્સ કરતા હતા. મેથ્સમાં બહુ જ પ્રોબ્લેમ પડે છે યાર, બધું ભૂલાઈ જાય છે ને ભૂલાઈ જાય એવું બધું થઈ જાય છે. તો ચાલો હવે રિઝનિંગ લઈ લેવી. તો ચાલો 2 વાગવા આવી ગયા છે અને લેક્ચર એક મસ્ત પૂરો કરી રહ્યો આપણે રિઝનિંગનું. અને શું કહેવાય, હિસ્ટ્રીનો લેક્ચર તો ન જોવાનો, અને ડેલી હિસ્ટ્રીનો લેક્ચર એક તો આપણે જોવી જ છે. બધું એમાં જતો રહ્યો. હજી કાલે આ પુસ્તક કરવા બહુ જ કેવરાવશે, કેમ કે કાલે આખો દાડો મથીશ ને ત્યારે આ પુસ્તક કમ્પ્લીટ રિવિઝન મારે થશે. 10મા ધોરણનું છે, સામાજિક વિજ્ઞાન રિવિઝન ચાલુ છે ને એટલા માટે. તો ઓલો ગયા આજ બહુ નાનો ઉતાર્યો એવો ટૂંકમાં શું કહેવાય 6 વાગે સ્ટાર્ટ કર્યો, નાનો જ નહીં હોય પણ 6 વાગ્યા પછી સ્ટાર્ટ કર્યો હતો. એમાં એવું છે રીડિંગમાં ફોકસ કરવું પડે અને થોડુંક આમાં પણ કામકાજ એમ નામ ચાલુ રાખવી બંનેમાં. તો તમે પણ જોડે એમ નામ આવ્યા રાખો અને હું પણ ચાલ્યા રાખું. આમાં એવું છે કે આપણે આમાં થોડુંક ધ્યાન દેવું પડે એવું છે, ટાઈમ એટલો બધો છે નહીં એટલા માટે કહું છું. અને ઘણા એમ કહે છે કે ભાઈ તમે રિસ્પોન્સ વોટ્સએપમાં આપતા નથી ને એવું બધું, પણ એમાં એવું છે ભાઈ કે ટાઈમ નથી રહેતો. આમાં મેસેજ એટલા લોકોના હોય આપણે કે કેટલાકને આપણે આન્સર દેવો, એટલે બનતા હું દઉં છું પણ થોડી વાર લાગશે. 1-2 દિવસ તમારે વેઇટ કરવાનો પણ તમને આન્સર મળી જશે. કેમ કે હું વોટ્સએપમાં જાઉં ને ગયો હું તો અંદર 20-25 મેસેજ પડ્યા હોય, તો પછી જે 1-2 આન્સર ન આપ્યો હોય તો બીજા 20-25 અંદર આવી ગયા હોય. તમે જે ક્વેશ્ચન શું કે જે કાંઈ કર્યો હોય ને ઠેર નીચે આવી ગયું હોય, ખબર એમાં ન રહી. પછી હું જ્યારે આન્સર આપું ત્યારે નીચેથી નથી દઉં છું કે જે પહેલાં જેનો જૂનો મેસેજ પડ્યો છે એને પહેલાં આન્સર દેવાનો, જે ઇમરજન્સી જેનો આવ્યો છે એ નહીં દેવો, પહેલાં લાસ્ટ હેઠા પડ્યો એને આન્સર દેવાનો. કંઈ વસ્તુ કંઈ પ્રોબ્લેમ જોતી કાંઈ વસ્તુ જોતી હોય અથવા કાંઈ પ્રોબ્લેમ હોય આ તે જે આપણે આગળ છે ટૂંકમાં નોલેજ, એટલું નોલેજ આપણે દઈએ છીએ. અને બીજા નંબરમાં જે ઘણા થોડીક શું કહેવાય આમાં એવું છે, બધા રાહ જોતા જ હોય તમે તૈયારી કરતા હોય તમને પણ શોમાં ન આવતા હોય, પણ આમ ઘણાને એવું જ હોય કે ભલે તૈયારી કરતો હોય એને થોડીક ક્લિયર થશે આમને તેમ. પણ આપણું એક ધ્યેય હોવું જોઈએ કે એને પૂછી લેવાનું તું તારી લાઈફમાં સફળ છો પહેલાં તો અમને કહેશે. આપણે એક એવું થોડી છે કે ક્લિયર કરી જ વાંચશું, એમ થાય તો કરશું, બીજું શું ને. બીજું ઘણા સ્કોપ છે આપણે, બીજા ઘણા છે ગમે એ કરશું, એવું થોડી છે કંઈ એમાં હું કંઈ ઠેકો રાખ્યો છે કે હું કંઈ તૈયારી કરી એટલે હું કંઈ ક્લિયર થઈ જાય. મહેનત કરી છે પછી ઠાકર સમજણ. અત્યારે મહેનત ન કરી હોય તો અલગ વસ્તુ છે. તો આપણે એમ કહીએ કે ભાઈ તો આપણેથી ક્લિયર ન થયું તો આપણે આપણું ખુદને કહીએ પણ એકવાર આપણે મહેનત કરીને પછી ના મળે તો પછી આપણે નસીબમાં ન હોય અને આપણી માટે કંઈક બીજું સારું વિચાર્યું હોય ગોડ સમજણ આપણી માટે. એટલે એ વસ્તુ બધી ખાસ ધ્યાન રાખવાની અને કોઈની વાતોમાં આપણે નહીં આવે સમજણ. ગામનું શું છે, ગામ કીધા રાખે આમ ને તેમ, અને આપણે આપણું સપના ઉપર ધ્યાન રાખવાનું. એમ થાય તો એ વાંધો નહીં, થાય તો આપણે ખુશ, ન થાય તો પડોશી ખુશ. સારું હાલો મળી બીજા લોકોમાંથી હું આરામ જાય માતાજી. ભગવાન તમારું ભૂલું કરે અને પછી મારું કરે.